ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ કરાયો છે. તો સુરતની શાળાઓમાં વિદ્યાર્થીઓને તિલક લગાવી સ્વાગત કરાયું હતું. આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ છે. સુરતના ધોરણ 10ના 91,830 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 45,720 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 15,740 સહિત કુલ 1,53,290 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. તો સમગ્ર ગુજરાત રાજ્યના 14,28,000 જેટલા વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપી રહ્યા છે. સુરતની શાળાઓમાં તિલક લગાવીને વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત કરાયું હતું. તો મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કૂલ મૂકવા માટે પહોંચ્યા હતા. સ્કૂલ તરફથી તમામ તકેદારીઓ કરાઈ છે. સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મારું નામ રાબડિયા પ્રાચી છે. આજે બોર્ડની એક્ઝામ આપવા આવ્યો છો, કયું પેપર છે અને શું કહેશો, કેવું લાગી રહ્યું છે? ગુજરાતીનું પેપર છે આજે અને અંદરથી ગર્વસનેસ થાય છે. કેમ નર્વસ થાય? શું કારણ? આ 10મા ધોરણની એક્ઝામ છે, પહેલી વાર દઈએ છીએ, થોડીક ગભરામણ થાય. બેટા કેટલા કલાકની મહેનત અને કેવું છે તૈયારી કેવી દરમિયાનની તૈયારી કેવી છે? આખા વર્ષની તૈયારી તો સારી છે. આ 3 કલાક ઉંમર દેખાડવાની છે. મારું નામ હર્ષવર્ધન સુમંત કુમાર રડિયા છે. બેટા પહેલી વાર બોર્ડની પરીક્ષા આપવા આવ્યા છો, કે શું લાગી રહ્યું છે, કેવો માહોલ છે, કઈ પ્રકારની તૈયારી સરસ છે અને આમ કોન્ફિડન્ટ છું કે સારું જ પેપર જશે. શું કહેશો અન્ય વિદ્યાર્થીઓને અને વર્ગ દરમિયાન કઈ પ્રકારની તમે મહેનતો કરી? જેમ કે પેપર પ્રેક્ટિસ કરવી અને જે મતલબ ફ્રીક્વન્ટ ક્વેશ્ચન્સ જે છે એ વધારે કરવા. મારું નામ જયવીર યોગેન્દ્રભાઈ પટેલ છે અને મેં ખૂબ જ સારી તૈયારી કરી છે અને મારી એવી આશા છે કે મારા સારા માર્ક્સ આવે અને મારા મમ્મી પપ્પા ખુશ રહી. અને આજે કયું પેપર છે? આજે ઇંગ્લિશનું પેપર છે. કઈ પ્રકારે શાળામાં તમારું સ્વાગત કરાયું? સ્વાગત સારી રીતે કરાયું છે. નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. આજે ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા શરૂ થઈ જવા રહી છે. પ્રેસિડેન્સી સ્કૂલની અંદર આજે 20 બ્લોક ફાળવવામાં આવ્યા છે. 600 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ 10માની. ધોરણ 10માનું આજે ભાષા પ્રથમનું પેપર છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર આજે અર્થશાસ્ત્રનું બપોર પછી પેપર છે અને 12 વિજ્ઞાન પ્રવાહનું ભૌતિકશાસ્ત્રનું પેપર છે. કુલ 1,53,290 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને પ્રેસિડેન્સીની અંદર જ્યારે વિદ્યાર્થી દાખલ થાય છે ત્યારે એને કુમકુમ તિલક કરી અને એનું સ્વાગત કરવામાં આવે છે. એને ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ પીવડાવી અને હળવા કરવામાં આવે છે. એક પશ્ચાતાપ પેટી પણ મૂકવામાં આવેલી છે કે જો બાળક ભૂલથી કોઈ સાહિત્ય લઈને આવ્યો હોય તો તે એ પેટીની અંદર પોતે મૂકી દે. સાથે પ્રકારે સજ્જ કરવામાં આવે છે. વર્ગની અંદર દરેકની અંદર કાર્યક્ષમ સુપરવાઇઝર, કારણ કે બોર્ડનું સેન્ટર લગભગ છેલ્લા 25 વર્ષથી સ્કૂલને ફાળવવામાં આવે છે. એટલે દરેક શિક્ષક ભાઈ બહેનો જે સુપરવાઇઝર તરીકે કામ કરે છે તે અનુભવી છે. વિદ્યાર્થીને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ તેઓ ધ્યાન રાખશે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એના માટે દરેક ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા રાખવામાં આવેલા છે કે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. વિદ્યાર્થી દાખલ થાય એટલે માતા સરસ્વતીના આશીર્વાદ લઈને આગળ જાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને વિદ્યાર્થીઓ માટે આ બોર્ડની પરીક્ષા પહેલી વાર 10માના આપી રહ્યા છે એટલે રેડ કાર્પેટ પાથરીને તેનું સ્વાગત કરવામાં આવે છે.